I know it's bad, but I can't help myself. હેલો દોસ્તો, મારી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ફરાળી સાબુદાણાની ખીચડી બનાવીશું. એના માટે 5-6 કલાક પલાળેલા સાબુદાણા જોઈશે, સિંગદાણા ક્રશ કરેલા, કેવડો ફરાળી અને દાઢમ, મરચાં, કોથમીર ને બટાકા. ચાલો તો હવે આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. એના માટે આપણે એક કઢાઈ પેન લઈશું, તેમાં તેલ લઈ લઈશું. આપણે હવે તેલ થોડું ગરમ થવા દઈશું. એને આ તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું નાખી દઈશું. જીરું તતરી જાય એટલે લીમડાના પાન નાખી દઈશું અને લીલું મરચું નાખી દઈશું. આપણે અને હવે એને થોડું સાંતળી લઈશું. અને હવે આપણે જે બાફીને મૂક્યા હતા એ બટાકા આપણે હાથેથી ક્રશ કરીને લઈ લઈશું. સમારીને પણ લઈ શકાય છે. અને એમાં આપણે બધા મસાલા કરી લઈશું. થોડી હળદર નાખીશું, થોડું મરચું નાખીશું, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને બધું હલાવી લઈશું. હવે આપણે એમાં શેકેલા સિંગદાણા નાખી દઈશું અને મસાલા પ્રોપર મિક્સ કરી લઈશું અંદર. અને હવે આપણે જે પલાળીને રાખ્યા હતા સાબુદાણા એ નાખી દઈશું અંદર અને એને બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. જો બરાબર મિક્સ થઈ ગયું છે. હવે એને 1-2 મિનિટ આપણે એને થવા દઈશું. બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે જે પાટીને મૂકેલા સિંગદાણા છે એ નાખી દઈશું અને બધું હલાવી લઈશું. હવે એમાં આપણે દળેલી ખાંડ નાખીશું થોડી. અને બધું મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. આપણે અને કોથમીર નાખી લઈશું અને લીંબુ નીચોવી દઈશું. તો આપણી આ સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. જો આપણી આ ચટપટી સાબુદાણાની ખીચડી તૈયાર છે. તમને વ્રતમાં ભૂખ લાગી હોય અને ચટપટું કોઈ ખાવાનું મન થાય તો આ સાબુદાણા ખીચડી બનાવીને તમે ખાઈ શકો છો. તો ચલો આપણે હવે એને સર્વ કરી દઈશું. જો એની ઉપર દાડમના દાણા નાખીશું અને ફરાળી કેવડો જે હોય છે એ નાખી દઈશું આપણે. અને ખજૂર આંબલીની ચટણી જે ગળી આવે છે એ એના ઉપર નાખીશું. આ નાખવાથી એકદમ સરસ ટેસ્ટી લાગે છે. જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.